વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વિજય મકવાણા ફેમિલી વ્લોગમાં ફરી એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અને આજે આપણે આવી ગયા છીએ બાબાના દર્શન કરવા માટે। તો ચાલો હું તમને પણ દર્શન કરાવું, તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં। અને વિડીયોમાં નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। તો પહેલાં તો જો તમને આ રીતે એક સરસ મજાની લિંક છે, એમના દર્શન કરાવું અને ત્યાર પછી ચાલો તમને હું મંદિરમાં પણ લઈ જાઉં। તો જો આ રીતે સરસ મજાનું મંદિર છે। તો બન્યા રહીજો કન્ટિન્યુ વિડીયોમાં। ચાલો હું તમને સાંઈ બાબાના દર્શન કરાવું છું। તો બધા જ મિત્રો દર્શન કરી લ્યો બાબાના, અને કોમેન્ટમાં લખી નાખજો જય સાંઈ બાબા। અને જે આપણે શિરડીમાં બાબાનું મંદિર આવેલું છે એ સેમ મંદિર છે અહીંયા। તો જય શ્રી અહીંયા દર્શન કરે છે। અને આ રીતે સરસ મજાનું મંદિર છે, જે ભાવનગરની માલપા આવેલું છે મિત્રો। તો આ રીતે તમે જોયું, દર્શન કર્યા અને કરાવ્યા તમને બધાને બાબાના। તો આ બાજુ શું છે, જરાક આપણે જગ્યાની પણ વિઝિટ કરી લેવી। તો આ રીતે સરસ મજાની જગ્યા છે। અને આ બાજુ ગેટ આવેલો છે। તો જુઓ, સેમ આપણે શિરડીમાં, હું તો શિરડી જોકે જઈ આવ્યો છું, આ ટાઈપનું જ મંદિર છે સેમ અહીંયા ભાવનગરમાં પણ છે। અહીંયા નીચે જમીન એટલે કે ગ્રાઉન્ડ ફ્લોરમાં છે, અને ત્યાં જે સાંઈ બાબાનું મંદિર છે શિરડીમાં એ ત્રીજા માળે છે। સેમ આ જ રીતનું છે મંદિર, પણ ત્યાં ત્રીજા માળે છે। તો આ રીતે સરસ મજાની જગ્યા છે। અને આ તમને દેખાય છે એ મૂર્તિ છે બાબાની, ત્યાં પણ હમણાં હું તમને લઈ જઈશ। તો પહેલાં આ બાજુ દર્શન કરાવી દો હજે। હર મહાદેવ। તો મહાદેવ છે અહીંયા પણ જુઓ તમે। તો કદાચ મિત્રો તમને એવું લાગતું છે કે વારંવાર મહાદેવને બતાવે છે, તો એવું નથી ખરેખર। આ બધા અલગ અલગ મહાદેવ છે। તો આ નાગનાથ જ્યોતિર્લિંગ છે, એની પહેલાં રામેશ્વર જ્યોતિર્લિંગ હતી। ચાલો હું તમને નામ પણ સાથે સાથે બોલતો જઈશ। આ છે વિશ્વનાથ જ્યોતિર્લિંગ, આ છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ। તો સાંઈ બાબાનું જે શું કહેવાય વિરામ પક્ષ, ત્યાં પણ હું તમને લઈ જાઉં, ત્યાંના પણ દર્શન કરાવું। તો મિત્રો જુઓ, સરસ મજાના અહીંયા સાંઈ બાબાનો વિરામ કક્ષ છે। તો આ રીતે જુઓ જગ્યા છે એની। અહીંયા ઘણું બધું જોવા જેવું છે।
હિંડોળામાં હિંડોળો છે આ. હિંડોળો કાશનું મંદિર બન્યું. તો મિત્રો જેમ મેં કીધું એમ અહીંના લોકેશનની વાત કરવી તો ભાવનગર ગમે ત્યારે આવો તો રબર ફેક્ટરીથી જમણી ડાબીમાં તમને નહીં ખ્યાલ પડે, પણ કદાચ તમે જો આવો ને તો આપણે ડોન ચોક કહેવાનો, એટલે ડોન ચોક જે છે ને એની એક્ઝેક્ટ બાજુમાં જ છે સાંઈબાબાનું મંદિર. કેમ લાગ્યું તને અહીંયા તો મંદિરે આવી દર્શન કરવા? તો મજા આવી? સરસ મજાનું સાંઈબાબા. આપણે શિરડી આ રીતનું જ છે મંદિર, પણ ત્યાં ત્રીજા માળે છે. હા, અને ત્યાં ભાવનગરમાં શું કહેવાય, ત્યાં તો 3 થી 4 કલાક પાછું વારામાં ઊભું રહેવું પડે, ત્યારે વારો આવે. જગ્યા તો સરસ મજાની હા, હા મેં જો જગીશ તમને અહીંયા અખંડ જ્યોત છે એમના પણ દર્શન કરાવીશું. તો પહેલાં તો જો તમને હું મૂર્તિના દર્શન કરાવું. કવડી મોટી મૂર્તિ છે સાંઈબાબાની. મારી પર શાંત થાય. તો આ રીતે મૂર્તિ જોઈ તમે દર્શન કર્યા, ને ચાલો તમને અખંડ જ્યોતના પણ દર્શન કરાવીશું. તો અહીંયા અંબાજી માતાજીનું પણ મંદિર આવેલું છે, અને ચાલો હું તમને અખંડ જ્યોતના પણ દર્શન કરાવું. તો મિત્રો શનિદેવ મહારાજ છે, એમના પણ દર્શન કરી લ્યો તમે બધા. તો હવે હું તમને આખી જે જગ્યા છે એમની વિઝિટ કરાવી દઉં. આમ તો વિઝિટ ન બોલાય ધાર્મિક જગ્યામાં, માફ કરજો. તો જો આ રીતે ખૂબ સુંદર મજાની જગ્યા છે. અને હા મિત્રો, મેં હમણાં તમને શનિદેવના દર્શન કરાવ્યા. એ આપણે જ્યારે તમે શિરડી જાઓ તો શિરડીથી ઓલમોસ્ટ 5 કિલોમીટર જ છે, જે શનિ સિંઘાણા કહેવાય. શિરડી બાબાનું જે મંદિર, મુખ્ય મંદિર શિરડીમાં આવેલું છે, ત્યાંથી શનિ સિંઘાણા એટલે કે શનિદેવ મહારાજ. તો તમને બધાને કેવો લાગ્યો વિડીયો, અને જરાક કોમેન્ટમાં મને કહેજો. તો ચાલો મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો, સ્વસ્થ રહેજો, મજામાં રહેજો. જય સાંઈ બાબા.